એક સમયે આફ્રિકન સવાનાની મધ્યમાં કોફી નામનો એક વિચિત્ર યુવાન છોકરો રહેતો હતો. કોફીને તેના ગામની આજુબાજુના વિશાળ જંગલની શોધ કરવી ગમતી હતી, જ્યાં તેને તમામ પ્રકારના અદ્ભુત જીવો જોવા મળતા હતા. પરંતુ એક પ્રાણી હતું જેને મળવાનું તે હંમેશા સપનું જોતો હતો: શક્તિશાળી સિંહ. એક સન્ની સવારે કોફી જંગલમાં આગળ વધ્યો. તેણે બાઓબાબ વૃક્ષની છાયામાં આરામ કરતો એક ભવ્ય સિંહ જોયો. ડરીને ભાગવાને બદલે કોફી સાવધાનીપૂર્વક સિંહ પાસે ગયો. તેનું હૃદય ઉત્તેજનાથી ધબક્યું. "હેલો, મિસ્ટર લાયન," કોફીએ ડરપોક સ્વરે કહ્યું. સિંહે માથું ઊંચું કર્યું. તેની સોનેરી આંખો કોફીની ઉત્સુક નજરે મળી. "સારું, હેલો, નાનો," સિંહે જવાબ આપ્યો. તેનો અવાજ ઊંડો અને ગડગડાટ, દૂરના ગર્જના જેવો. કોફીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. "હું હંમેશા સિંહને મળવા માંગતો હતો," તેણે કીધું. "શું તમે મારા મિત્ર બનશો?" સિંહ હળવાશથી હસી પડ્યો. "મને લાગે છે કે મારે એક મિત્રની જરૂર છે," તેણીએ કહ્યું, તેના અવાજમાં એકલતાનો સંકેત. "પણ તમે મારાથી ડરતા નથી?" કોફીએ માથું હલાવ્યું. "ના, અલબત્ત નહીં. તમે બીજા પ્રાણીઓ જેવા જ છો, સિવાય કે તમે મોટા અને મજબૂત છો." કોફીની બહાદુરી પર શેરે હુંફથી સ્મિત કર્યું. "બહુ સારું, નાના મિત્ર, આજે આપણે શું કરીશું?" અને તેથી કોફી અને શેરે સવાનાની શોધખોળમાં સાથે દિવસ પસાર કર્યો. તેઓએ પતંગિયાઓનો પીછો કર્યો, ઝાડ પર ચઢ્યા અને નજીકના પ્રવાહના ઠંડા પાણીમાં છાંટા પાડ્યા. જેમ જેમ સૂર્ય અસ્ત થવા લાગ્યો, તેઓ એકબીજાની બાજુમાં બેઠા, આકાશના રંગોને વાદળીમાંથી નારંગી અને પછી જાંબલીમાં બદલાતા જોયા. "તમે જાણો છો, કોફી," શેરે વિચારપૂર્વક કહ્યું, "મેં મારું આખું જીવન બીજાના ડરમાં વિતાવ્યું છે. પરંતુ આજે તમે મને બતાવ્યું કે મિત્રતાની કોઈ સીમા નથી." કોફીએ સિંહ તરફ જોયું. "તે એટલા માટે કારણ કે મિત્રતા તમારા હૃદયમાં શું છે તે વિશે છે, તમે કેવા દેખાવ છો અથવા તમે ક્યાંથી આવો છો તે નહીં." મિત્રતાની નવી સમજણ સાથે શેર અને કોફી એકબીજાને વધુ વખત જોવાનું વચન આપે છે, તેમની દુનિયા વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરે છે. અને તે દિવસથી તેઓ શ્રેષ્ઠ મિત્રો રહ્યા, એકબીજાને હિંમત, દયા અને મિત્રતાના સાચા અર્થ વિશે મૂલ્યવાન પાઠ શીખવતા. જેમ જેમ તારાઓ ઉપર ચમકવા લાગે છે, કોફી અને શેરે એકબીજાને ગુડ નાઇટ બિડ કરી, એ જાણીને કે તેમનો બોન્ડ આજીવન ટકી રહેશે.